જય સ્વામિનારાયણ। આપણે 12 માસ માટે અથાણાં સ્ટોર કરતા હોઈએ છીએ। તેમાંનું એક છે કાચી કેરીમાંથી બનતું ગળ્યું અથાણું। તો આજે હું તમારી સાથે શેર કરીશ મારી રીતથી બનાવેલ ગળ્યું અથાણું। 12 માસ સુધી આવું ને આવું લાલ અથાણું આપણું રહે તેની ટિપ્સ સાથે હું આજે તમારી સાથે ગળ્યા અથાણાની રેસીપી શેર કરીશ। તો તમે આ ગળ્યા અથાણાનો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। અને સાથે જો મારો આ વિડીયો તમને ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સાથે લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં। ગળ્યું અથાણું બનાવવા માટે અહીંયા મેં રાજાપુરી કેરી લીધેલી છે। સૌપ્રથમ આપણે કેરીને પાણીથી સરખી રીતે ધોઈ લેવાની છે। ત્યારબાદ આપણે કેરીના ઉપરની છાલને કાઢી લઈશું અને આ રીતના નાના નાના કેરીના પીસ કરી લેવાના છે। અહીંયા મેં એકદમ મીડિયમ સાઇઝના પીસ કરેલા છે। કેરીના ચીરિયા ગળ્યા અથાણામાં ચવડ ના થાય તેના માટે આપણે ઉપરથી એની છાલ કાઢી લેવાની છે। અહીંયા મેં ગોટલીને પણ અંદર એડ કરેલી છે। ગોટલી ચીરિયામાં અથાઈ ગયા બાદ ખૂબ જ એનો ટેસ્ટ સરસ આવે છે। હવે આપણે ચીરિયાને એક વાસણમાં લઈ લઈશું। આગળની પ્રોસેસમાં હવે આપણે મીઠું અંદર એડ કરવાનું છે। અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરી લીધેલી છે। તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું અંદર એડ કરવાનું છે। ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર અંદર એડ કરવાની છે। હળદર અને મીઠું કેરીના ચીરિયામાં મિક્સ કરી લેવાનું છે અને ચીરિયાને 4 થી 5 કલાક માટે આપણે રહેવા દેવાનું છે। આ પ્રોસેસ કરવી ખૂબ જ અગત્યની છે કારણ કે કેરીમાંથી ખાટું પાણી છૂટું પડે છે અને કેરીમાં વધુ પડતી ખટાશ રહેતી નથી। 4 કલાક બાદ આપણે ચીરિયાને જોઈ લઈશું। આ રીતનું પાણી અલગ પડશે અને સાથે કેરી પણ આપણી પ્રોપર અથાઈ ગઈ છે। કેરીના ચીરિયાને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લેવાનું છે। ત્યારબાદ હવે આપણે એને કોટન કાપડમાં સૂકવી લેવાના છે। 4 થી 5 કલાક માટે રહેવા દેવાના છે। ચીરિયાને તાપમાં અથવા તો પંખામાં નથી સૂકવવાના, એને રૂમ ટેમ્પરેચરમાં જ સૂકવવાના છે। ચીરિયા સુકાય ત્યાં સુધીમાં આપણે ગોળ, ખાંડ અને મસાલાને મિક્સ કરી લેવાનું છે। ગોળનું વજન જોઈએ તો મેં 400 ગ્રામ ગોળ લીધેલો છે। ગોળ અથાણામાં સારી રીતે મિક્સ થઈ જાય તે માટે ગોળના નાના પીસ કરી લેવાના છે। ત્યારબાદ 200 ગ્રામ ખાંડ લેવાની છે। અહીંયા મેં 1 કિલો કેરી સામે 400 ગ્રામ ગોળ અને 200 ગ્રામ ખાંડ લીધેલી છે। અહીંયા આપણે ખાંડ અને ગોળ બંનેનો ઉપયોગ કર્યો છે કારણ કે ગળપણમાં ખાલી ખાંડ એડ કરીશું તો રસો વધુ પડતો પતલો થઈ જશે અને ખાલી ગોળનો ઉપયોગ કરીશું તો રસો એકદમ જાડો થઈ જશે। ખાંડ અને ગોળ બંનેનો સરખી રીતે ઉપયોગ કરવાથી રસો એકદમ બેલેન્સ થશે, ન પતલો ન જાડો। ત્યારબાદ 250 ગ્રામ મેં ગળ્યા અથાણાનો મસાલો લીધેલો છે। હવે આગળ આપણે જે ટિપ્સની વાત કરી હતી કે એકદમ કલર આપણો અથાણો લાલ રહે તેના માટે જોઈએ તો હંમેશા અથાણું બનાવતા આપણે તાજો જ અથાણાનો મસાલો લેવાનો છે અને જો ગળ્યા અથાણાનો મસાલો આપણે ઘરે બનાવીએ, મસાલામાં પડતા ઇન્ગ્રીડિયન્ટ્સ હંમેશા આપણે તાજા જ લેવાના છે। તેના લીધે આપણું અથાણું 12 માસ સુધી એકદમ લાલ રહેશે। 4 થી 5 કલાક થઈ ગયા છે અને આપણા આ રીતના કેરીના ટુકડા સુકાઈ ગયા છે। ખાંડ, ગોળ અને મસાલો મિક્સ કર્યો છે તેમાં આ ચીરિયાને આપણે એડ કરી દેવાના છે અને ચીરિયાને મસાલામાં મિક્સ કરી લેવાનું છે। આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આગળની પ્રોસેસમાં જોઈએ તો ચીરિયામાં ગોળ ઓગળે અને ખાંડ ઓગળે ત્યાં સુધી એને રહેવા દેવાનું છે। ગોળ અને ખાંડ ઓગળતા 3 થી 4 દિવસ લાગે છે। ખાંડ અને ગોળ પ્રોપર ઓગળે નહીં ત્યાં સુધી આપણે એ જ વાસણમાં રહેવા દઈશું। બીજા દિવસે અથાણાને ખોલીને જોઈ લઈએ અને તેને સરખી રીતે હલાવી લેવાનું છે। દિવસમાં 2 થી 3 વખત અથાણાને હલાવતા રહીશું। આપણે જોઈ શકીએ છીએ ખાંડ અંદર દેખાઈ રહી છે અને ગોળ પણ પ્રોપર ઓગળ્યો નથી। ત્રીજે દિવસે જોઈ લઈએ તો ખાંડ અને ગોળ પ્રોપર ઓગળ્યા નથી, હજુ અંદર ક્રિસ્ટલ દેખાઈ રહ્યા છે। ચોથે દિવસે જોઈ લેવાનું છે તો પ્રોપર ગોળ અને ખાંડ ઓગળી ગયા છે અને આ રીતનું આપણું ગળ્યું અથાણું તૈયાર થાય છે। તે ચમચામાં આપણે જોઈ લઈશું કે ખાંડ અંદર ઓગળી છે કે નથી ઓગળી। આપણે જોઈ શકીએ છીએ ખાંડના એક પણ ક્રિસ્ટલ દેખાતા નથી અને ખાંડ એકદમ પ્રોપર ઓગળી ગઈ છે। આગળની પ્રોસેસમાં આપણે તેલ અંદર એડ કરવાનું છે। અથાણામાં એડ કરવા માટે અહીંયા મેં 100 ગ્રામ સિંગ તેલ લીધેલું છે। તેની જગ્યાએ આપણે સરસવ તેલ પણ લઈ શકીએ છીએ। તેલમાં અત્યારે આપણે અડધું તેલ અંદર એડ કરવાનું છે અને બીજું તેલ આપણે પછી એડ કરવાનું છે।
તેલ અથાણામાં મિક્સ કરી લેવાનું છે. ગળ્યું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. અથાણાને ભરવા માટે આપણે એરટાઈટ કાચની બોટલ લેવાની છે. કોઈ પણ અથાણું આપણે જો કાચની બોટલમાં ભરીશું 12 માસ સુધી આપણું અથાણું સારું રહે છે. બોટલને સરખી રીતે ધોઈ અને તાપમાં તપવી લેવાની છે. ત્યારબાદ જ અથાણું અંદર એડ કરવાનું છે. બોટલમાં અથાણું ભરી દીધા બાદ ઉપરથી આપણે તેલ અંદર એડ કરવાનું છે. આ રીતે બધું તેલ અથાણામાં એડ કરી દેવાનું છે. અથાણું આપણે જેટલું રેગ્યુલર વાપરવું હોય એટલું જુદી બરણીમાં કાઢી લેવાનું છે અને બીજું અથાણું ફ્રીજમાં મૂકી દેવાનું છે. આ પ્રોસેસ કરવાથી અથાણું આપણું લોંગ ટાઈમ સુધી ખૂબ જ સારું રહે છે અને ઢાંકણને પ્રોપર ફિટ કરી લેવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ.